હેલો હુનર લવર્સ, કેમ છો? હવે આપણે જબલા ઇઝારનું માપ કેમ લેવાનું છે? અગર તમારે આ જબલા ઇઝારનો રેડી ટુ યુઝ બ્લોક યુઝ કરવાનો છે તો તમારે જબલા ઇઝારનો મને બ્લોકનો મેઝરમેન્ટ મોકલવાનું રહેશે કે ભાઈ તમારે કયા માપનું જોઈએ છે. તો હવે આપણે જે બ્લોક લેવાનું હોય તો મારા યુટ્યુબ પર તમારે શીખાવીશ, પણ ઇન્સ્ટા હેન્ડલ પર ફર્મા લખેલું છે. ફર્મામાં આવી રીતે સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટ લખેલું છે મેં એ. તો આ સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટમાં આપણે જોવાનું છે કે આપણા કયા એજમાં આપણે જોઈએ છે આ મેઝરમેન્ટ. તો હવે આ આપણે સમજો 3 to 4 યર્સમાં આપણે આ મેઝરમેન્ટ જોઈએ છે. 3 to 4 યર્સના હિસાબથી આપણે શું મેઝરમેન્ટ લાગશે એ આપણે ઇન્ફોર્મ કરવાનું છે. તો મેં ગૂગલ લિંક આપીશ, એના અંદર તમારે બધું લખવાનું છે, તમારો રિક્વાયરમેન્ટ્સ, અને પછી મને પોસ્ટ કરવાનું છે. તો હવે મેં તમારે મેઝરમેન્ટ કેમ લેવાનું છે જબલા ઇઝારનું એ બતલાડું છું. ઓકે, મેઝરમેન્ટ લેવાનું છે 3 to 4 યર્સ વાસ્તે. એનું આપણે લેન્થ લેવું પડશે જબલા ઇઝારનું. તો આ શોલ્ડરથી નીચે તકનું જબલા ઇઝારનું લેન્થ આવશે. તો હવે લેન્થ કોઈનું 25 બી આવી શકે છે, 24 બી આવી શકે છે. તો અમે 23 મૂકીશું, પછી તમારે જેટલું લેન્થ લેવું હોય બ્લોકના ઉપરથી તો તમે લઈ શકો છો. તો બેસિક આપણે લંબાઈ આપણે 23 રાખેલી છે, પછી તમે લેન્થ વધાવી શકો છો, પેપર મૂકીને કપડા પર વધાવી શકો છો. ઓકે, તો હવે આ થઈ ગયું જબલા ઇઝારનું લેન્થ. હવે બીજું આપણે જે લાગશે એ અરાઉન્ડ ચેસ્ટ લાગશે. અરાઉન્ડ ચેસ્ટ વધારે બચ્ચાઓમાં જરૂરત નથી, પણ ઇટ ઇઝ બેટર કે તમે સ્ટેપ વાઇઝ જાઓ. તો આપણે અરાઉન્ડ ચેસ્ટનું જે મેઝરમેન્ટ છે આ 20 છે. તો હવે આપણે જે આપેલું છે ને એજ 3 to 4 અરાઉન્ડ આપેલું છે, એક્ઝેક્ટ મેઝરમેન્ટ નથી આપેલું, સો દેટ એ લૂઝ થોડું શું હોય તો આપણે ફિટિંગ કરી શકે છે થોડું અડધો ઇંચ, અને અગર ટાઈટ હોય તો થોડું શું ઢીલું અડધો ઇંચ કરી શકે છે. હવે આ 3 to 4 યર્સના હિસાબથી આનું મેઝરમેન્ટ છે 20. હવે આ 20 થી 23 બી આપણે બોડીઝ હોય છે, તો અરાઉન્ડ એજ 3 to 4 યર્સ વાસ્તે આ મેઝરમેન્ટ આપણે આપેલો છે. દેટ ઇઝ સાઇઝ, ચેસ્ટ સાઇઝ ઇઝ અરાઉન્ડ 20 to 23. પોઝ કરજો. પછી હવે મારા સામે પછી અરાઉન્ડ વેસ્ટનું 3 to 4 યર્સ વાસ્તે આપણે ચેક કરી લેવાનું છે. અરાઉન્ડ વેસ્ટ ઇઝ અરાઉન્ડ 20. બચ્ચાઓમાં અરાઉન્ડ ચેસ્ટ અરાઉન્ડ વેસ્ટ એક જ હોય છે, પણ ઇટ ઇઝ બેટર કે વી મેન્શન ઇટ. એના પછી અરાઉન્ડ હિપ્સ એનું અરાઉન્ડ હિપ્સનું અરાઉન્ડ 24 તક આવે છે, તો 24 and 25. તો એજ 3 to 4 યર્સના અંદર આપણે આ ફર્મા 3 to 4 યર્સનો ફર્મા આપણે યુઝ કરી શકે છે. હવે એની સ્લીવ લેન્થ 3 to 4 યર્સ વાસ્તે સ્લીવ લેન્થ, આ સ્લીવ લેન્થ અરાઉન્ડ 13 ઇંચીસ તક આવશે, 12 to 13 ઇંચીસ અગર તમારે ફૂલ લેન્થ જોઈએ તો. અને એના પછી શોલ્ડર્સ અરાઉન્ડ 11.5 આવે છે. તો હવે આપણે એ જોવાનું છે કે આપનો જે બ્લોક છે આપણે કયા સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટથી આપણું ફિટ થઈ રહેલું છે. કેમ કે બચ્ચાઓ કોઈની કાઠી કમ વધારે હોય છે, તો આપણે નિયર બાય મેઝરમેન્ટ લઈને ઓર્ડર કરવાનું છે. હવે એના પછી આપણે જે જબલા ઇઝારની લેન્થ છે એ જોવાનું છે. તો જ્યાં આપણે ટાઈ કરે છે વહાંથી આપણે લેન્થ વાઇઝ એ જોવાનું છે કેટલું છે, એનાથી 1-2 ઇંચ વધારે રહેશે. इसको क्लोज कर दे तो